આ કચરો કેટલો ઢગલો થઈ ગયો હમણાં બહેરું 10 દાડેથી ગયો એમાં તો બંગલાનો હાલત જેવી થઈ ગઈ છે શેપેટ થઈ ગઈ ના થોડુંક વાળે કાઢું તારે અમે કેટલી ઘડી પડ્યું રાખું તાર કેટલી શેપેટ કેટલી આવે છે કાળુ ભાઈ હા શું કરો ભૈયા આ કચરો વાળું તારે ના હું હોય ને તું શું કચરો વાળાય હા તો તમે વાળી કાઢો હું આ મૂકો આમ કરવા પેલા શું સ્પેશિયલ હા આપણું સાફ કરજો હળતો ફટાફટ આ કચરો આમ ચાલ હું તો આ સાલ છે ને હા વધો ને બધા તમે નેચાથી ઓટલાથી નેચે ફોય પાડી દેવાનો છે હા હો કાઢો કોમકાજમાં તમારે જોવા નહીં લાગી હા વધો નહીં વાલ જાઓ કોમનું છે ને હા તમે શું કહેતા મજું પડે તમે એકલા છો ને અમે છીએ કોમના છો વાત સાચી છે હે વાત સાચી આ ટેકો કરવા આયા તમે એમ કોમ કરવા વાળા અમે નહીં હવે સોન ને પછી વાળી ગયો હાલો તમે કીધું તો આ રાખો છો તારી હે આ 1 કરોડનો બંગલો મેં બનાવ્યો છે તમારું કોમ દાદા ના કરવાનું લે હા વાળી કાઢો એ બધો કચરો ઓમ પાડજો અને આરે ઓમ પાડજો હા હરખું બાળો થોડું કોમ શેપર તો જો શેપર કેટલી સોખી થાય છે જો કે હા શેપેટ તો ઉડે જ તાર આ તો વાયરાની શેપેટ ઉડીને બધી ભરાઈ ગઈ છે તો જવાનો પ્રોગ્રામ ક્યાં થાય કાલે જ જવું છે એમ હા કહેતા નહીં હા કાલ અઠવાડિયે દાઢી નહીં કરી હા તો તમે તારા આ બધું આખો દાડો કોમ કરાવવાનું હોતે તેને દાઢું ઉતરાઈ જાઓ હા ગીતાઓ કે ના રહેતો હોગી ના સ્પેશિયલ સાધન કર્યું ચિંતા ના કરશો ઇકો ગાડી કરવી છે નીકો હા હા એટલે હું 2 જણ બીજા આવે છે લાલભાઈ એવા તૈયાર છે આસી હું પણ તમારા ધ્યાનમાં આવ્યો ને હા તો પછી ફરી નતો તો પછી લાગવા ગયા વો એ માતાએ થોડું મોનીને આવ્યો છે મોનની હે નાળિયેર મોનીને આવ્યો છે એવું છે તો કીધું ના બાકી શું રાખવું પડે દેવનું આપણે ના કરી દઈએ હળો એટલે નાળિયેર કરી દીધું તો હું વસમાં છૂટો થઈ ગયો ને વાત સાચી છે હે એટલે ખાસ એમ આપું તું મારે બીજું કોઈ નહીં હા કોમ પટાઈ દો એટલે વધો ને હેડો પેલા કોમ પટાઈ દઉં એમ કર આમ પછી લઈ જઈએ અમે ઇકો સ્પેશિયલ કરવાની છે વસૂલ તો કરવું કે નહીં કોમ કર્યા વગર તો નહીં ખબર પડવાની હજી આમ તો મારા વડે શેઢે તાકતા નહીં પણ આ ચો રૂપાન ના આવે છે વસૂલ તો કરવું પડે ને કારણે મારા બેટા ખોટું ગાડીનું ભાડું મારે માથે પડે એ થોડું આગું કરેલું આમ થોડું પછી વાળો હા બરાબર છે હા હવે આમાં કાંઈ થોડું વાળવું પડશે જુઓ રોટલો ખાધા રોટલા હવે ખાવાના ટિફિન લાવ્યા ટિફિન તો લાયા હું હોટલમાંથી મંગાવી દઉં શું કે હોટલમાં શું કામ મગાવવું પડે હું નહીં રોટલો કર્યો પણ તમે વહેલા હાર આવ્યા હોત તો તમારે કાંઈ રંધાઈ જાવ હતું શું વહેલા હાર આવ્યા તમને ખબર તો છે તમે બપોરે આવ્યા ખરા બપોરે તો આવ્યા હો હા ભાઈ આપણે હું આપેલા ખેતરમાં સાર વાળતો હોય આમ ટોકો પાડો ને તો હું આવીને રોટલો કરી દઉં કેટલી વાર રોટલો કરતા વાત સાચી છે થોડું શું આપણે લોથમાં લાવવું પડે ના હોદે રંધાઈ જઈશું એમાં શું ચિંતા કરો હો દોઢો રૂપિયા લોથના ખોટા ભરવા મને અમે હોટલનું ખાવા ભાવતું જ નહીં તો હા આપણે આજે રોટલો ને બધું શાક ને બધું આપણે આવડે પણ હું એકવાર આ ખેતરમાં બધે પહોંચી નહીં વાળતો ને એટલે મંગાવી દીધું એ વાત સાચી છે પણ હું હોય ને તમારે બધું હાથે ના કરવાનું શું કીધું હા હું હોય એટલે હોજે આપણે બાજરીનો લોટ લાવીને સાદા રોટલા જ કરી દઈએ હું હોય આ ઓટલો વાળજો એટલે ફટાફટ પટી જાય એટલે તો શું કોમનું નહીં આવે જવાનું શું કહું છું જવાનું તો ફાઇનલ જ છે હે હા હું હે ફોન કરી દીધો ફોન તો પછી તમારે હું શું કહે ખબર છે હા કે મારે તો અઠવાડિયાનો લુગડો મેલા પડ્યા છે ને આ તો ના આવતા ને કાલે હું ધોઈશ ને પછી તેડવા આવજો ને એવું બધું કહે ના અમે ફોન કરી કાઢ્યો છે બૈરું આવે ને તો બૈરું ભાડે તો કે હા 10 દાડે તા તમે ઘરની હાલત શું કરી છે એટલે મને હોમો બોલે એ તો હોયની હાલત તો હોય આપણે ભાયડા એકલા હોય તો એકલી હાલત રહે પણ તમે તો ભાઈ શું ખબર કે નાઈ ધોઈ ના હોય લુગડો ના ધોયો હોય તો કે આ તેડવા ના આવતા લુગડો મારા મેલા પડ્યા છે ધોઈ રહ્યો એટલે કાલ આવજો એવું થાય ના મેં નક્કી કરી કાઢ્યું છે પહેલાથી 10 દાડા થાય ને એટલે હું કીધું હતું એટલે કે આવી જાજો વધો નહીં પણ શું કીધું હા મન ના ભૂલતા તમે હા તમારે પહેલા આગળની સીટમાં જ બેહ્યા રહ્યો શું ચિંતા કરો તમે આગલી સીટની કોઈ વાંધો નહીં હા આમ પેલું આપણે ખબર પેલા છેલ્લા વાહમાં થઈને આપણે જોઈને હારી હતી
ઓ હે હા અને પછી આપણે પેલા પટા ખેલતા હતા ને બધા જોતા હતા ઉભો ઉભો ઓય પેલું ચોક હતો અહીંયા ને પેલા ચોપો નતો મોટો ઓ એ ચોપા ભાઈ ઉભો પણ નતો જોતા ઓ એ થઈને હેડતું હેડવાનું આપણે હા તો અહીંયા તો અમે આગળ ઇક્કો ઊભી રાખશે હું કહે અને અહીંયાથી હેડતા હતા ભાઈ તમે હારામ તો થાય ને હા અમે ઇક્કો થી હજાર થી ઘરો આગળ તો ક્યાં થાય છે એ તો ઓકે, ઓય લાગતું હા. હતું. આવો આટાને આવી ગયા આ કચરો આવે છે આગળ ને આગળ જા જોઈએ તાને બધી બાજુથી આ શું કરવા આવ્યો? ઈને આબુ છે હંગાત હા પણ હવે એમને મેં હોપેતરું આલી દીધું છે અને ચમ પાછળની પાછળ પકડી જ હોય એને હવે તમારે કામ કરવું હોય તો એડા થોડા ઘાઘા પાછા કરવા પડશે એટલે હું ઠેસર લાવું છું બપોરે 2 વાગે જેવું ઠેસર લાવું છું પણ હું નહીં કર્યો હતો પણ મારે તો ઘણું કામ છે હું આ કચરો વાળું હું કઈ નો હવાનો આવ્યો વાળું છું કચરો વાળું પણ તું હું હવાનો વાળું છું નહીં કર્યો વાંધો કલાઈ યાર તમે હું નહીં કરતો સાહેબ એટલે હું હવાનો નતો કામ કરવા આવ્યો વાત સાચી છે પણ હજી આપણે ઘણું કામ છે શું ચિંતા કરો તમારે કશું કરવું નહીં તમે બેહો શાંતિથી. હા, હું ત્યાં બેઠો છું. બધું હું નહીં કરે હો હા કરી બધું કાઢો હું કરી નાખું તમે ઘરનું ચિંતા ના કરો તમ તાર હા વાત સાચી હો? કરી કાઢો એ તમારા ઘરનું કઈ નાખવાનું ક્યાં છે હા એટલે ઘરની સાફ સફાઈ કરી નાખું એમ કે હે તમે સમજતા નહીં લ્યા સાફ સફાઈ કરવા કોઈ એનું નહીં કોઈ કરી નાખતું ઘરનું કાંઈ. નાખવાનું કે હા એ તો હંગાત આવવાના છે એને આપવું છે પણ ના પાડતો ને બોમ્બે માર વાળી નાખશે એમ કોઈ દો થાય હવે તો મારે તો બે માં હાથું હાચવવું પડે એટલે કાળ પછી તો બોલી કહેતા જ નહીં લગી રહી હવે મારે તમે એટલે છો ને એ એટલે છે તો તમે ખબર છે કે આ મુચે બધું વાળી નાખ્યું આ થોડું ભાઈ લગી ભાઈ નોમે શું કરવા આવ્યો અને તમે પછી ફોડકી હેલા હેલા કરજો હા તો વધો ને એ વાળી દે તમારે એવું હોય તો પોતું મારી દે એવું શું હું હું શું કહું કાળુજી હા તો રોટલા બોટલા ગાતા હજુ હું વાળી નાખ્યો. હા, હાલો રોટલા કલાઈ. હાલ. રોટલા તો હજી હવે ટિફિન લાવી છે હવે ખાવું ઘડી કરી તો હું લેતા આવું ટિફિનમાં ઘેરથી ના લાવી દીધું છે તાર ખવડાવું તમને રોટલા હે ધરાઈને પણ અત્યારે તો લઈ દીધું હવે શું કરશો કહો પેલા બોલ્યા હોત તો તમે લઈને આવત તો ચાલો પણ તમને નહીં ખબર પડતી યાર ભાભી ઘેર જતા રહ્યા છે પિયર તો તમારે મને કીધું હોત તો હું ટિફિન લઈને આવત યાર આટલું બધું કોમ નહીં કરતો તમારે કશું કરવું નહીં તમે તો શોધી બેહો બધું અમને બધું કોમ ભણાવો તમે તાર વાત સાચી હતા નતા અત્યારે હોમેથી આયા કરો છો આમ તો જો આવતા કદાચ કાળુજી શું કામ કરે છે ગાધું છે કે નહીં ગાધું કોઈ હમાસારે લેતું નહીં મારે તમારે હા હરિયામાં આબુ છે મારા પેલા ભાઈબંધો ભેગા થવા અને એને થોડું વસ્તુ મંગાવી છે ને ભાઈબંધે ઓહો એને મારે થોડું વસ્તુ આલવા આવું છે અરે વાંધો નહીં પણ લઈ તો જાય પણ મારે થોડું કોમ છે એ તો પટાવવું પડે કે ના પટાવવું હું પટાઈ દઉં તમારે કોમ તમે તો હમણાં કોમ ભણાવો બસ હું ફટાફટ તમે કોમ કરી નાખું દોડી દોડી હા તો આ જુઓ, પટાઈ દઈએ પછી 2-3 મોટકા સાર વાળવાની છે સીધો કાળું ફેફા દે કેમ આમ મારે આપણે નહીં બે હું આટલું સાફ કરી દઉં તમે રહેવા દો કે ના. હું અડધું વાળી તમે ચમ આટલા ઉતાવળા થયા છો પણ તમે એમ નહીં હવે એક કોમ માટે વાળીને ના કરતા, શું મારે કરતા 1000 કોમ પડ્યા હજી તો પણ તમે કાળું ફેમ બે વાતો કરું આમ કે હું વાળી નાખું આટલું મારા હું વારું છું પણ હું નહીં કરતો સાફ અરે સફાઈ હર પર એક કાળું ફેમ કોમ કરે વાળવા દે એને શોખ પૂરો થાય છે. વાળવા દે. શું તમારે કોમ કરાવવાનો શોખ સાથે કરી વાળવા દે ને વાળવા દે તમારે કરતા સારું વાળે લાગે એવું શું હારું વાળે જો આ બધું માથા આવ્યું નહીં ભાળતા એ તો વાયરો છે તો આમ ઉડે તો શું પ્રિયંક કેવું પડે કે ઓમ વાળે ઓમ વાળે હું જેવું ચોખ્ખું કર્યું મેં ચોખ્ખું નહીં કર્યું કોમ મારું કામ કેવું કહું આ વાળી કાઢો હરો તો પછી શું પેલો ભાગ વાળો હરખો છે આમ કાં તો રેતી ઉડી ઉડી પાછી આવે છે એટલે ઇક્કોનું તો વસૂલ કરવું કે નહીં ભાડાનું નહીં લઈ જાઓ નહીં લઈ જાઓ આ બધા ખેલ હવે મારે વાયદો હાલી દીધો. પૂજારી કરાઈ રહી છે એને કોઈ દાડો કચરો નહીં વાળ્યો એ ભાઈ બંધન મળવા જવાનું કોઈ દાડો કચરો નહીં વાળ્યો આજ કચરો વારવો પડે હવે કારોજી કહું એ કઈ રીતે હું આ ખેલ બધા પેલી પૂજારી પેલી ફોન પર વાતો કરતી હતી આ બધા આ એના હોવાના છે બધા આ આબરું જાય એવું તો મારે કોમ કરવું પડે આ વાસણથી વારવું પડે હવે એને કહેવું કઈ રીતે મારે વારવા દે ના તો કઈનો વાળો છે હવે લા હવે હા ખા મન વાળવા દે ના લા લા ફોકેલ તમને બેલે ને કમને વાસણની હું ફૂલાવું શું કહું તો થાક નહીં લાગ્યો તો તું ઘરે કાળું ભાઈ બેસ ને હું વાળ નાખું લાય લો વારો તમને બહુ શોખ છે વાયના છે કે તમે આટલું બધી ઉતાવળ છે કચરો વારવાની કોઈ જે વારતા નહીં ના રહ્યા મને દારમાં કારું લાગે હોય નહીં વારતા નહીં ક્યાં વરી ગયા પા અને હું શું કહું છું હા આપણે જવું છે ચારા પછી ચારનું ગોઠવ્યું કાલ હવાર કાલ સવારે હા વાયને ના દેતા કે રોમાજીને નકમો માણસ છે યાર પણ આ એમને આવું છે એટલે તો આ કામ કરે છે પણ તમે તો કોમ કરાવો લઈ નહીં જવા મને લઈ જજો તમે તાર હો? એ તમારે જેમ જ છે એ અડપ્યાસી મને કહી ના ખર્ચો બધો હું કરે તમ તાર એ ખર્ચો નહીં કરીએ કે યાર એનો જો પૈસા નહીં અમને
હવે એમને કોક માતાની મોનતા કરવી હોય છે એટલે પણ તમારે કહી દે કે બસમાં જઈને કરાવતા હો તમે તાર. પણ હવે આ અહીંયા તો કોણ ઓળખે નહીં કે હવે મારી કારણથી ઓળખે એમને એટલે હંગાજ કીધું છે હવે માતાનું મોનતામાં તો આપણે કેવી રીતે ના પડાય કે ના હંગાજ આવજો ઓહો, એને વૈસે માતાને મોનતા મોની બેઠા છે કરવા. શી ખેર કોક નારિયેળ મોનીને આયા શી કોક એમને હુનું વેચી દીધું નારિયેલ. હવે શી ખબર હવે એના પેટમાં શું છે શું નહીં આપણે તો મોનતાનું કીધું હવે પણ તમારે ના પૂછાય હું મારા લગ્નનું નારિયેલ મોન્યું છું. હવે આપણે એટલું બધું છે કે ના પૂછાય કે કોઈ હારે હેડો હવે હું શું કહું, હા જવાનું હોય ને તાર મને પહેલો મને બોલાવવા આવજો મારે ત્યાં. હા એટલે સવારે વહેલા જવાનું છે સવારે વહેલા ઇકો ગાડી આવી જાય એટલે આજ આખો દિવસ કોમ જ કરવાનું છે હવે વહેલા અંધારામ જતા રહીએ 5 વાગે એટલે કોઈ ભારે નહીં કોઈ નહીં. પેલા તો ઊંઘ્યા હશે રોમાજીને ઉઠાડવા જ નહીં. હા તો વહેલા જ અકળવાનું છે 100 વાગે જો વળી ગયું તું આખો દાડો વાતો કાકા કરો ખોટી બેઠા બેઠા જો કોમની વાત હોય કરતા નહીં ખોટા બીજી કોમ કરો હા હજી ધોરણ 4 પૂરો કરવાનો તો પછી આ લાલિયા ફાકીની વાતનો વાતો કાકા કરે એ ના કેવું પડે. હવે એ તમારા વિશે જ પૂછતો હતો શું બોલતો એ આ તો આપણી વાતો તો ખરાબ એમ તમે કોમનું કેવું પડે કાંઈ સાહેબ ધોરણ સાત નાખ્યા ને બધું શું ખોટી વાતો કાકા કરો છો. લાલા આપણે સારના 2 પૂળા નાખ દે બેસ્યા ને પેટ્રોલ નાખવાના આ હા. તો નખવા તો અડધો કલાકથી વાતો કરો છો. અમારાની ભૂસી બેઠી છે હા હું કરી દઉં તમે તાર બેહો. તમે કશું હવે શું કરજો. હું વાળી રહ્યો હું છું કરી દઉં તમે. હવે હું વાળી રહ્યો છું હું નાખું છું. હા તો હવે એમ તમે- શું કહેવાનું જરૂર છે તમારે તમે પેલા એડે વળગો શું એડે એડાય વળગો? પડ્યા જેટલું કોમ છે માર તો ઘણું એટલે હું છે. સાર તો હું નાહી દઉં છું એમ શું કહેવાની જરૂર છે હું વાળી રહ્યો છું. હવે એક કોમમાં 2 લડશો માં મારા બેટા 2 એક કોમમાં લડ કરે છે તમે તાર વાતો કરી લાવીએ. તમે તારો પૂરા મને જવા દો ફટાફટ લઈ. હવે કેમ શીખાય બધી ઉતાવળ થઈ ગઈ બધા. તું એ બેસી પણ સોય જાય હા સારું. હું નાખું બેસી તો હોય હું નહીં નાખતો પણ શું એ નહીં નાખવાના આરે નાખવાના છે એટલે એ તો નહીં નાખવાના રે આ જઈ જવા દો તમે. અલ્યા 2 પૂળા જ નાખવાના છે 2 શું કરે લડી નહીં ગયો તો હું રહું છું બે લઈને તો શું હવે એક ગણો નાખે તો નાખી દે હું નહીં નાખતો પણ કારુજી ઓને સમજાવજો તમે હવે યાર. એક કાઢો ગમે તે નાખો તમે કટીને નાખવાનું છે ના ના પૂળો નાખવાનો કટિંગ નહીં હું નાખવું નાખું છું તમારે નહીં નાખું તમે બે હોય જતો હોય. સારી એક આધો નાખો ગમે તે લડી તમે શું કરવા મરી જાઓ છો હવે પણ હું નાખવાનું તમે નથી કીધું કહું છું હા નાખી દો તમે નાખી દો હલો હા આવવાનું કરો ના નાખે સારી હું નાખી દઉં જાઓ. નાખી દો બસ નહીં નાખવો અમારે તો કશું જ હોય. તારે ઘણું કામ છે તમે એક ના એક વચ્ચે 2 લડ કરો ખબર નહીં પડતી કોઈ કરવા દો એને રોમાજીને હવા દો પૂરો કરવા દો. તારે ઘણું કામ છે ચો છે તમે ચિંતા કરો તો શું કહું હા એના જોડે તમે તાર કોમ કરાય કરો. મને જ લઈ જજો હો પણ હા હા વહેલા હવે વહેલા ભલે કરતા કોમ વાત સાચી. કરાવો કોમ ચિંતા અહીંયા કોમ કરવા બહુ હવા જ છે ને કરવા દો. હું જઉં માં ઘેર હવે. હાર જો તાર મારા બેટા કેવા લડવા છે એક કોમ માટે લડે છે એટલે કોમ તો ઢગલો પડ્યા છે એના માટે અલગ અલગ લ્યો કો એક કોમ માટે શું લડ કરો છો આખો બંગલો સાફ કરવાનો તો એડા પડ્યા છે ધોરણ સાઈડ નાખવાની છે પાવાના છે એડા વેણવાના છે પોણી વાળવાનું છે એટલું કોમ પડ્યું છે અને એક કોમમાં લડ કરે 2 ભેગા મારા બેટા જો ખાવા માટે આ કોમ પહેલાં વસૂલ કરી પછી લઈ જાય એમને થોડી 1000 રૂપિયાની ઇક્કો ગાડી કરી છે 1000 રૂપિયા વસૂલ તો કરવા પડે કે નહીં એમને બેહારી શું કરે લઈ જવા પડે પહેલાં વસૂલ કરી પછી લાય વાહન બધા પટાઈ દીધું વાહને ઢગલો ભેગા થઈ ગયા ફટાફટ બતાવી દીધો કે શું કરવાનું છે હા વાહન કહું છું હે વાહન કહું છું અમે સાહેબ તો પછી હા તો બે હું આલુ તમને થોડા છે પડે છે ઘણા એટલે તમે કોમ નહીં કીધું કે તમે કોમકાજ ભાઈ અમે કીધું આ ઈટ ઉપર બેહો એ તો બરાબર બેહો હા અને પેલી હવાના હોય તો એ લાવી દો શું હતો આ બધી દૂધની થેલી દૂધની બહેણી બધી એઠી પડી છે અમે સતો ખરી બધો કશી કાઢશો તો લ્યો એ હાબુ લગાવો તો પાછા
તમે ના કેવું પડે છે તું તો હોય ના કપાય દૂધ બગડી જાય તો ના દૂધ છે પકડી જાય બગડી જ જાય કે હલકી ગા ધોવા પાણીઓ લ્યો આ બસ એઠી છે તકેલું ઘા તો જબ્બર આ જેવું કાળું છું તો હા હો હા એ હાબુ છે થોડો ઘા તો આમ લગે ઓહો હા લગે લગાવો બસ તેલમાં કપડે હોય તો લેતા ને ના ના એટલા જ છે આ હેઠા બીજા તો ધોયા નહીં. બધે હોય એટલે કશી કાઢો બસ થોડો લગાવો હરકો આ તો હું હેઠો હતો ટીપીને આવ્યું હતું એટલે નાયા તક નતો નાયા નારે તો હવાર વહેલા ના આવ્યો તો લુગડા પડ્યા અહીં લુગડા પડ્યા જ છે ને તારે લુગડા ધોઈ નાખજો લુગડા ધોઈ નાખજો તમે તાર નવરા પડ્યા લુગડા ધોઈ નાખજો તો ચા છે લુગડા કાઢ્યા કે હા લુગડો લઈ આવો લુગડા આ પડ્યા જુઓ આખું તકાળું ભરી ના આ પડ્યા જુઓ હા આ પડ્યું ને આખું તકાળું ભરેલું જ પડ્યું હોય હા એનું પટાય એક એક પટાય બીજું લેવાય છે ઓ હા બધું જોર કમ્પ્લીટ કરી નાખો થોડો હાથ ગહો એમને મેલ ના દેશો આખું મોટો દેખાયું છે જો કે હા પણ થોડું ગહો ઉપર આ તો આટલું હોય બાસ મારે તો તમે તો ટિફિન લાવવા આ તો સોપડ ઓછું હોય ઓ આ તો દૂધના વાહણ છે ને એટલે હોય જોઈ નાખો એવું હોય પાણી બદલવું હોય બદલી નાખો પાણી લ્યો બસ ઘણું છે આખો હાથ ભરેલો હોય શું ચિંતા કરો બસ લ્યો બસ જો ખટક રાખો હજી ઘણું કોમ છે પેલો લાલ્યો આવ્યો ના હાલ તો નહીં આવ્યો તો હે હાલ તો નહીં આવ્યો તને પેકેજ ખરાબર નહીં હો પણ એ તમારે કોઈ કોમ કરે છે તો શું કરવાનું મારે તો હોમેથી કોમ કરવા આવે છે કરવા જ હું કરા હું ના પાડું એટલે હોમેથી નહીં પછી બધા કોમ મારફા કરાવવાનું તમે હા હારે તો તમે એને લીધો તાર ના ચાલે હા તો એને થોડું ઘણું ટોપું કરાવી છે એટલે હંગાશ આવશે જ કે તાર તો જો આ તો હું હવારનું શું તો દેખાતું જ છે નહીં રે અત્યારે નહીં હવે તૈયારી જ છે એને આવવાની એમ હોવે તો ફોર્મ તો બધું કઈ હોય શું કામ બતાવજો તમે હજી તો ઘણું કોમ છે આપણે કોમ છો ને એટલે એવું છે જ વેડો વેડો પાણી એવું છે હવે પાણી કાળ છે આપણે એવું ખંગાળો પાણી વધારે હરખું ધોવાનું ને દૂધની બાસ મારે બહેણી એમ તો કે દૂધની બહેણ તો એવું રહેવા પણ હરખું ધોવું પડે વ્યવસ્થિત આમ હાથ અડાડી હાબુ તો લગાવતા જ નહીં હાબુ તો જમા ખાતે મેલી દીધો શું છે હા હું કરો હાબુ 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 હા હાબુ પડ્યા એ લગાવો થોડો કામ હા તમે હાથે અડાડતા નહીં ખાલી કોમ કોમ કરી મેળજો હું કોમ કરું હું કોમ કરું શું તો જો સર મેં કાંઈ લગી મેકાય ના તો ઘડી પડ્યું રહેતું મેકાય ચોખ્ખું થઈ ગયું દેખાય તો સારું ચોખ્ખું પણ બાકી મારા દૂધની હા એટલું કરે હું જઉં હો બીજી કરે આખો જો છોરાને તો હું વાત પૂરો કરું છું હા જો મારા બેડો આ કાળું જીર્યો ને મને કોઈક વેમ લાગે છે બધો ઠું કોમ કરાવવાનું ઠું માર ભાઈ ઘટાવે છે અને ઓમ કહે લાલો હમણાં આવશે મારો લાગ્યો છે ને બધા કોમ કર્યું પછી આવે એટલે એને શું સોનું મને લાગે જતું એવું લાગે છે મને લાગે એવું જોજ્યા છે ભાવ વખતનું છે કાળું મેચ કે શું ઉકાળું આપણે પાણી નાવા મેલતો છે શું કરતો છે કાળું ભાઈ તો પેલું બરોબર થોડો દે હું તો કે મને વળી કાળે ઉતરે એના કરતાં પંદરમાં આવી આવે ને તો આમ તો વ્યવસ્થિત રહે એ છે વખત ખા વખતનું હંગરી રહ્યો હા રોમાજી હાઉ આ શું કરો હતો હું કોકના ઘરે વાહન દગાવવા આવ્યા હો ચો કોકના કરી આ તો થોડું તમારા ઘર હતા ને આ તો પેલા કારુજીનું ઘર હે કાળુજીનું તો બાપડો એ હમણાં એમ બાયડી બારજી છે ને હા હા એટલે ટોપ થોડુંક ટોપ કરી દઉં એમ મજૂરી આયા કોને વાહન ગાવા આયા હો દોનજી ઉપર મારા ઘરે પડે એટલે આપણે મુએ આલ્યો દોનજી તમને આવતા રહે તો મારા ઘરે વાહન ધોવા કોમે નહીં આવેલા ફી નહીં આયા કોમે ના આ તમ લઈને બેસી ગયા હવા વાહન હા તો એ ભાઈ આપણે શું આવે એક આવા મોણા એટલે તો મૂકી લાવીને હું ધોઈ નાખું
બરોબર ભાઈબંધ એમ ધોવા બેઠા એમ ને ના ના ભાઈ સારું કહેવાય ભાઈબંધને ટેકો કરવો પડે અને હું શું કહેતો હતો કાલ મહેમાન આવો અમારે એમ હા મને જોવા નક્કી કરવા હવે પેલી વાત થતી હતી હા ગોળ ખાવા આવજો કાલ ગોળ ખાવાના છે ગોળ શું રોટલા ખાઈને જ જાજો કે તમે યાર મારા ભાઈબંધ છો થોડો ગોળ ખાવાનો એકલો મેળ લ્યો તમને હું એ વાત સાચી હા રોટલા ખાઈને જજો હમ હો અને ચોકટું ફિટ થયું કે નહીં તમારે આપણું તો ગણો ને તમારે તો શું કેવું અરે અહીંયા ભાઈબંધ તો બધી કહેવાય ભાઈબંધ નહીં કહો કને કહેવા તમે કહો હું શું તો ખબર હે કોઈ વાપરતું જ નહીં ખોનજી વાત હે ખોનજી છે ને ભાઈ હા તો કહો કોનમાં કહો વાળ વાપરે વાળનો ગોટો વાપરે આ કાળું ને બધું કોમ કરવાનું કારણ શું ખબર હા છે એના હારીમાં છે ને હા એને હાળી છે એમ પૂજા તે કોઈક ચોકસી મારો શું નંબર શું 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 નામ કીધું એટલે તું તો ખોનજી વાત હોય આખો તો શું કહે કરવાનું હોય શું નામ કીધું પૂજા પૂજા બરોબર બરોબર એ કાળિયા હાળી છે હા હા તે મને મારા ચોકથી નંબર લીધો છે મારો હે કાળું ગોફાએથી ઓવે ઓવે તે મને ફોન કર્યો હતો બરોબર તે ચોકઠું ફિટ થાય એવું લાગે થોડું થોડું એમ હમ. લંગરી નાખી દીધું તને કહો એટલું બધું ને નાહી દીધું કાળું તો હજી ખબર નહીં લ્યા નહીં કીધું ના કાળું ફીન નહીં ખબર એ સારું કરી લો નહીં કીધું એ પણ આ તો અમે વાત 2 મહિનાથી વાત ફોનમાં વાત કરો છો કોણ ઓહો 2 મહિને કનેક્શન ચાલુ એમ તો કીધું અમે એમ તો વાત કરી છે કીધું આ એન બહુ જીરી છે ને પિયર ઓવે ઓવે તે આ કાળું તેડવા જાય ને હા તો કીધું હંગા તમને લઈ જાય છે હા એ વાત સાચી તેમ કે પેટારો થઈ જાય કે તો ભાઈ તમારે ભેગું મારે થાપડા ડીજન અને મારા બેટે કાઠું કર્યું આ ભેટાળો કરવા જા તો મારું આવી બનશે તેમ કે પૂજા તો હું પોતે જ છું બીજું કોઈ નહીં પૂજાનો અવાજ તો હું જ કાઢું હું હા તે તમે ક્યાં જવાના હો એ મારા બડો કાળું ભર્યો ને આ એડા કાઢા નાખાવો આ ઓમ કરે નાખો એમ કરે નવરો જ નહીં પડતો હવે એમ કીધું તું ફોન કરી દે ને તો લુગડો બુગડો ધોઈને તૈયાર રાખે એટલે આપણે શું રાતે પેલા તરત ટેડી મળતા પેલું રાત રહેવાનું થાય છે મારે સારું હોય ઢોરો બોરા આવે બગાડ થાય કે એ વાત સાચી પેલો રસકામ બગાડ ના ખાય ઢોરો ઓવે ઓવે પછી ખોટા હેરાન થવાનું થાય હા તો વાહન થઈ નાખો હેરો તાન ધોઈ હું તો નાખો. વધુ આગળમાં બીજા ઘેર કહેવા જવાનું ભાઈ બંધોને કહેવા જવાનું હે હા તો કી આવો તો હું કઈ આવતા હા હો આ કોકદાર અમારે તો કોકદાર કોમાં આવો કોઈ પૈસા આલ દે મફત નહીં કાલે કરે કીધું ખરી કાલે તો આ પીરો બીરો બધું કોમકાજ આપણા માથે હાર 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 વહેલથી આવી જાય શું કીધું હવે વેલા હાથ દાઢી બાડી કરીને કમ્પ્લીટ થઈને આવી જાય ચાર્જર નહીં કરાવો તો તમે કોણ એ જોવા આવવાનું જોવા જ મને આવવાનું થોડો કે તમને જોવા બંધ તે બાદ હારી કરવા આવવું હોય અને પણ એમના ભાઈ થોડા વ્યવસ્થિત તો થવું નહીં એમને બસ હા એ તો તમને જેને જોવાના હતા એને જોઈ લીધા હા વળી એટલે પછી તો એ આપણા વખતમાં પછી તમે બોલાવીશ હું હારું હો હારું બધા બિયાવાનું નહીં ટોપાટી આમ ના ભાઈ ઓલી આ બીજા તમારે જે ધર ઉભા હે આ બધું કામકાજ કમ્પ્લીટ આપણે ખાટલા બાટલાની વ્યવસ્થા પણ આપણે 2 ખાટલા પડ્યા પાવ ઓઈડી હા તો જોહર લઈ જા એમ તો હો ને પેલા ટ્રેક્ટરમાં ના આવે તો લઈ જાજો રા હારું હારું હો ટ્રેક્ટરની ટોલી એ મિલ દે પાથરી સુઈ જા હાજી ઊંઘું હશે એ વધારે મહેમાન આવશે તો હોવે. હા તાન હું જઉં હાર તો આગળ હજુ કહેવા જવાનું તો મારે પેલા ભેંસો ફાય થવું કારુજી તમે આ શું કરી રહ્યા છો લા યાર આ પોતું મારી કાઢું કે પોતું મારી કાઢું કે પણ તમારે આ બધું ચો કરવાની જરૂર છે લાવ પણ તમે હાજર ના હું નહીં ભલા મોણા નહીં યાર હા મારી કાઢો લે તમને મેં પહેલા કીધું તો ખબર પેલે થઈ ગયા કચરો વારવાર એ તમારે કોમ નહીં કરે તમે શાંતિ બેહો હું બધું ફટાફટ કરી નાખું છું કોમ આજે આ પાણી રહ્યું ને આ મારજે ને આટલા પોતું. હવે હું કરી નાખું તમે બેહો શાંતિથી આ તમે હું અરે થોડા યાર. લેટ પડે ને એટલે હું મારવા ચાલુ કરી દઉં. તમારે નહીં જો આવશે. બધું આ બધું ગ્રો કરવાની જરૂર છે અમે નહીં પણ તમારા માટે ફટાફટ કામ કરવા વાળા પછી મારો એટલી શેપેટ અરે ઘસીંગ કરવું એકલો કરીશ કેવી કર્યું છે તમે ઘર ઓહે, એટલી શેપેટ છે. શેપટ વાળું કર્યું છે આવ બહારના ભાગમાં શેપેટ બહુ ઉડે છે ઓહો, લે. ચોખ્ખું કરી દેવો ઘર હા, એટલે આમ- ચકાટ હોવું જોઈએ ભલા મોડા એકલી ગંધ ગંધ કરી છે તમે તો અરે, શેપેટ કેટલી ઉડે છે તો ભાઈ હેડો તને જતા આવીએ તમે ભાભીને તેડતા આવીએ તને તમે ઓભળતા નહીં મેં તમે કઈ કઈ થાક્યો હેડો આપણે જઈએ હા હા જવું છે પણ આ કોમ તો પટવું જોઈએ કે આપણે કોમ જેટલું પડ્યું ઢગલા થઈ ગયા હમણાં ના તો તો બધાય તો કોક જવાનું કોક ઘડીક અહીંયા ઘડીક 2 કલાક ખોટી ખત કરો ને તોય સારું લાગે એમ એ હોય તો ચલો વિહમો મળે તમને વાત સાચી શું કરી કે એક વાર કોમ જોવાનું ને એક વાર જવાનો ટાઈમ આવે આપણે જ ને તો આખો દાડો બગડે અહીંયા જ્યાં પછી કશું ના હોય જઈને તરત આવતું રહેવાનું પાછું અહીંયા હવે જ્યાં પછી તો હવે આપણે રેડવા જતા હશી તો કા
ફટાફટ પાલ લાવો તમે કોઈ ગોઠવો તો આપણે જલ્દી જઈએ જલ્દી પેલું આવીએ હવે મને ઉતાવળ આવી છે યાર તમે આ તમારું દુઃખ જોઈ મને નહીં સહન થતું યાર હવે હા વધો ને કહી દેતો તમે તારે વધો ને ના, ના. જા એ તો જાવું જ છે પણ આપણે થોડું કામ હોય તમને એવું ને એવું ને મિલી ના જતું યાર રમણ ભમણ પછી આઈને બહેરું આપણને બોલે તો દાડીથી નથી એમાં તો રમણ ભમણ થઈ ગયું હોય બંગલાની હાલત કેવી થઈ ગઈ આ 1 કરોડમાં બંગલો બનાવ્યો બંગલાની હાલત કેવી થઈ પૈસા ગઈ છે તમે ખર્ચ્યા છે તો પછી એની સાફ સફાઈ તો રાખો જ. તો ફટાફટ આપણે જઈએ ને ત્યારે ભાભીને તેલતા આવીએ તો આમાં તો જલ્દી ચોખ્ખું થાય ઓહો આ બધી શેપેટ કેટલી છે તમે તો કોઈ લણકારતા તો છે નહીં જવું છે ચિંતા ના કરશો તમે અમને કેટલી ઉતાવળ છે પણ તમે તો ઉતાવળ લગી ખટક તો કરતા તમારે જ તો નહીં ઉઠવા લેશે પણ મારે તો કોમ હમું થોડું ઘણું જોવું પડે પછી હા અહીંયા જડ આપણે એક દાડો આખો દાડો બગડે પછી એક દાડો ના બગડે આખો અહીંયા પાછો નજીક છે કહો હું શું કહું હા ત્યારે રોમાજી આવ્યા રોમોજી આયા હતા રોજ હતા તે શું કહેતા હતા હાલ વાહન ધોઈને ગયા છે હે હા અલા પણ તમે એમને શું કે પેટવા દો છો જા જોઈએ તા આગળ ને આગળ હોય મારી પહેલા ને પહેલા એને તમે પેટવા જ ના દેશો એને તમે ધક્કો મારી ગાડો મેં તમને ના નહીં પાડી મોડા નહીં હારો યાર પણ હવે કોમ કરે છે એટલે મારે કેવી રીત ના પડાય કે કોમ કરો મમ્મીથી કોમ કરવા બે જ કરવા દો તમે ના લીધું રૂ મારા હાથમાં તો પોતું એમ એ વાહન મારા હાથમાંથી લઈ લીધો તો તો એ ચમ તમારા હાથમાંથી તમે કોમ ચૂંટાઈ લે મને એ ખબર નહીં બધી એમને શું કે શું છે તમારા જોડે તો લેવું લેવું ખાવાનું છે કે શું કોઈ લેવું ખાવું કોઈ નહીં તો પણ એને આકાશ આવવું છે એટલે આ બધા ઓના છે બીજું કોઈ નહીં તમે ના પાડજો કે લપડો થઈને એક હેડ્યો આવા આખો દાડી હવે આ કોઈ શું છે તો આપણું ધ્યાન જાણે તો અપો કરે આપણે એમ ના કહેવાય કે નહીં લઈશું ને એમ નહીં ખોટું કહેવાય નહીં ને આપણે પણ હું શું તો ખાલી તમે કોમ કરે એવો નહીં હું તમે કોમ નહીં કરતો અરે તમે કોમ કરો છો ને એ કોમ કરે છે તો હા તમે એમને પેદવારશો નહીં હોય કને આ પેલા ભાગમાં મૂકેલો આ પેલા શેપટ કેટલી છે જુઓ કાં તમે કોમ કરાય કરો જવાનું તો નામ લેતા નહીં હવે કાલ જવાનું તો છે પણ કોમ તો પટવા દો યાર જેમ તમે આટલા અડપીલા થયા છો ખબર નથી પડતી મને કોઈ હવે હું કહું આ કોમ ચમ કરવું પડે છે આ ઓકે રહી ના કોમ કોઈ દાડો આવું કોમ કર્યું નહીં આજે આ કોમ કરવું પડે આ પેલી પૂજારી કારણે બધા કોમ કરવા પડે બધા ઓણા પૂજારી ના છે હજી કે કેવી લાગતી હશે મારે એ જોવું પડશે હજી કે કાળી બૂટ ના હોય સારું છે આવો કાળોજી આવો કેમ છો મજામાં બસ મજામાં છો હા તમે આયા હોય. કોઈ આ ભાઈ કોણ હા બતકજો આ આપણા લાલભાઈ છે ઓહો નોકરી રાખ્યા છે લાલ ભાઈ નોકરી આયા છો એ તમે તો હજી ભૂલા પડ્યા હોય એટલે ભાઈ અમે કહેવાય આવીએ કાલ મારે હગું જોવા મને જોવા આવે કાલ નક્કી જ છે મારે હગું હે ઓ ગોળ ખાવા આવજો કાળુજી હા તમે આવજો ગોળ ખાવા હા વાત સાચી બોલો છે. મનુજી આપણે કેટલા ટાઈમ પછી ભેગા થયા 2 મહિના પછી આપણે પેલા બોકડે ભેગા થયા હતા હા વાતો કહી હતી મારે હગું નક્કી છે એ હવે નક્કી હવે નક્કી થયું કેવો કેટલો બધો ટાઈમ થઈ ગયો હવે નક્કી જ થયું હવે હર્યું 2 મહિના થઈ ગયા વાત ને તો ભલા તાણ પછી હવે નક્કી થયું ને તો હવે નક્કી થયું. સારું સારું તમારે નક્કી થઈ ગયું વચ્ચે ગોચો કરવા ઘણા બધા હતા તો હે? એ વળી કોઈની વાત ના મોની એવું એમ હો અને આપણું નક્કી કરી નાખ્યું મોમોચી હોય મોરવાઈ સારો હોય ને તો નક્કી થઈ જાય તમારે પાકું હગું થઈ જાય પણ હું શું કહું ખબર? મારે નક્કી જેવું જ છે એમ હવે સારું કહેવાય લ્યો હો. હું રાજી છે તારા સમાચાર હોભળીને તારા નક્કી છે એટલે આપણે પેલા કારુજી જ્વાનમાં આપણે નતા ગયા કોણ છે હું તમને નામ કહું આપણે કારુજી જ્વાનમાં નતા ગયા તો કારુજી વાપરે નહીં ઓમાં આપણે કારુજી જ્વાનમાં નતા ગયા ખબર છે હોવો હોવો કાળુજી જોનમાં જતા ઈ ગંગ ગોદરે પેલા આપણે પટા ખેલતા હતા હોવે હું પટા ખેલતો હતો હા તે મારી બેટી કોઈ પૂજા કઈ છોડી છે ને મને ફોન કરવા માંડી મને કે તમે પીરી પાઘડી વાળા બોલો ને મેં કીધું હા હું પીરી પાઘડી વાળો બોલું મને કે તમારી પાઘડીનું શોગલું તમે કેવા લાગો છો ને તમે કેવા પટા ખેલતા હતા ને તમે કેવા નાચો છો ને તમારી જવાની ને અને હું તમારી પર ગોડી થઈ ગઈ એ તો મારી બેટી મને ફોન કર્યો ને એટલે મારે મનુજીને એમ કારુજીને હા હારે જવું છે લઈ કેમ કે એમની ભાભી તો અકન છે ને એટલે એમને એટલા માટે બધું થોડું ફોન કરું ફટાફટ ચાલો તો હારીએ કારુજી લઈ જાય એટલી વાર જોઉં છું બસ આ પૂજારીના બધા ઓણા છે આ બધી આ કોમ બધું પૂજારી કરાવી રહી છે મને કે હું કોઈ દાડો કરું આવું કોમ ના 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 કરો ના કરો તમારે સારું પાકું થઈ ગયું આપણે થઈ ગયું ભાઈ હો કમ્પ્લીટ થઈ ગયું ના ના સારું સારું હો હા પાકું થઈ જાય એટલું સારું અમારે હવે પાકું જ છે અને ચાંદ જવાના હા કાળુજી હારીએ તમે તમે કારુજીને કહેતા નહીં પાછા કે લાલભાઈ ઓમ કહેતા હતા એમ હો વાત ખોનગી રાખજો વાત બહાર ના જાય તમને કીધું મેં કોઈને નહીં કીધું ના ભાઈ અમે કોઈને નહીં કહીએ પૂજાની ભેગું થવા દો આવે એમ ને હોવે ભોગું મારશે મારું નહીં થવા દે યાર એવું છે ઓવે. ના ના ભાઈ મુખ ખુલ્યા કોઈને કહું કોઈને નહીં કહું હો મગજ મેં ટેન્શન કાઢી નાખો હા કોઈ કહેવા દે મને પોતું મારવા દો સારું કોમ કરવા દો કાળુજી આવો કાલ આવજો હો હાર વેલા આવી જાઓ મોણા તમને હારો મળ્યો હો આવો મફત કોમ કરી કરે મફત મફત કામ મફત તો મારે તો બૈરું 10 દાડેથી જ્યું છે પિયર
એમ ઓય એટલે આ રે મારા હાથમાંથી કોમ ઝૂંટાઈ અને 2 જણા કરી કરે છે. રોમાજી ને આ બે હા 2 જણ મફત એક રૂપિયા નહીં લેતા મફત જ કીધું. શું કારણે હવે એ તો મારે હારી ને આબુ છે કોક. એવું છે એમ ઓ એક કે મારે મોનતા છે હા અને એક કે હું મારા ભાઈબંધો અહીંયા હતા કે હા એટલે ભેગો થવા આવું એટલે હું કીધું હા હળો અમે જાતન કરવું છે લઈ જા પણ થોડાક કોમ કરે કરીને થોડુંક તોડી નાખો કે મોનતા મોની બેઠા એમ ધબરા કહેવામાં બેઠું મોનતા મોની બેઠા હતો ઉપાધિ કરી ને બીજું બધું ઠેક હતું પણ મોનતા તો મોનવાની હતી. હે કાળુજી હા બીજું કોઈ ઘરનું કામકાજ કોઈ બાકી હોય કોઈ ખેતરનું કામકાજ બાકી હોય કોઈ ભેંસનું કામકાજ બાકી હોય તો આ 2 જણા જોડે કરાવી દેજો પા. નાના કરે જ જોઈ છે આખો દાડો. હા મોકો જબર હે ઓહો હોવે કોમેથી લઈ લીધી હાથમાંથી કોમ લઈ લીધી હોક કરે જાતા. હા એ તો ચમ લે ને બધી મને ખબર હે. તો એ ચમ વસ્તુ લઈ લે બધી મને ખબર છે. એ તો તમારે જેટલું ગમે એટલું બધું કરી રાખજો હો. હા હો ખેતરનું ઘઉં બહુ વાળવાના એડા બેડા ઉતારવાના હોય ગાત્રો ગોતવાનો હોય પેશોને ચીકુડી બીકુડી લસકો બસકો વાળવાનો બધું કરાવીને ખવડાવો. બધું હેઠા હાથે કરે છે મારે તો અડવું નહીં પડતું. હા હમણાં બૈરું જતું ને દાડેથી હા. આ 2 બૈરા થઈને આવી ગયા ને એવી રીતે કોમ કરે છે. કરશે જબરું કરશે એમ તો. હા હા હારું તો એ હા જો પોતું આમ હરખું મારજે પાહો ટકા કરી નાખજે. પોતું મારીને તો અમે પોતા જેવા થઈ ગયા, અમે થાચી ગયા. પણ મારી બેટી પૂજારી મોઢું જોવા હજી નહીં મળ્યું. એ તો ટાઈમ આવશે એટલે મળશે હો. વિશ્વાસ રાખ ભગવાન પર વિશ્વાસ રાખ. અને આ કારુજી મારા બેટા કોમ કરાય કરે એ ટાઈમ આવશે એટલે મોઢું ધોવા મળશે ને બધું ધોવા મળશે ને બધું તને ખબર પડશે. પણ ભગવાન હવે ચારે ટાઈમ લાવે મારો. કોમ કરાય હું કહું છું લા હેડો જઈએ હેડો, પણ એ મારા બેટા વાપરતા નહીં કે એ ચમ જતા નહીં. હાલ પોતું મારી દે ને બધું કોમ કરી દે પછી વાત. પોતું મારે તો થાચ્યા અમે હવે. અને હવે મારે ઘરે આવજે મારે થોડું કોમ કાઢે કોમ કરાવવા. તમારે ઘેર અમે હું લેવા આવીએ. પોતું મરાઈને થકવાડે છે તારે, પણ કહેતા નહીં કે હેડો હવે જઈએ એમ. મગનું નામ મરી નહીં બોલતા. અમે કહીએ, અમે 3-4 વાર કીધું કે લા કારુજી હેડો હવે જઈએ તો ભાભીને તેડવા જઈએ, પણ આ વાપરતા નહીં. એને હવે કહેવું નહીં પણ હવે શું કરું, કહી શકતા નહીં. હવે કોમ કરાય કરે છે. પૂજારી મોઢું તો જોવું પડશે ગમે તેમ કરીને જેવી લાગે છે. મારી બેટી અવાજ ઉપરથી એવું લાગતું હતું કે ધોળી દૂધ જેવી હશે. હાર વેડો ને ગમે તેમ કે મેળ તો પડે છે. માર દેવા પોતું. હવે આ કારુજી શીખે ચો જતા રહ્યા છે. ચો જાવ છો ભલામણ અહીં યાર. પટી ગયું ને શું પટી ગયું કોમ કરાય કરો છો બધું. એટલે કોમ તો કરવું પડે. તમારે આબુ છે એટલે કોમ તો કરવું પડે. તાર કોમ મેલીને તો ના જવાય કે તાર જવાનું નામ તો લેતા જ નહીં તમે. એટલે જવું છે પણ થોડું ઓછું થાય તો કોક જવાન થાય એમ. હવાના કોમ કરો પેલા પૂરા નહીં ખાય અને હવે પોતું મરાવરાયું ને તારા શું. એક તો હમણાં એ ઉતાવળ આવી છે પેલી પૂજાડી મોઢું જોવા માટે, અને આ ભાઈ વાપરતા નહીં. તારે હું એને બૈરાણી પડી નહીં અને અમને ઉતાવળ આવી છે. કાળુજી? તારે શું આમ બહાર ધોરાઈ ગયો. ધોરાઈ ગયા ને હવ ઠેકાણા મેલ દીધા ખરી હવ બસ ચાલ. બધું કમ્પ્લીટ થઈ ગયું. આ તેમ આગળ જા મોરે હોય ચેડે પૂછડું. હવે એ અમે તમારે તો કાયમથી જોડે નજીક રહે છે. કાયમ ઓલે બોલા ભેગા થાય જ. આવની મોર વાહને ઘસ્યા એમ પૂરાઈ નાખવા તમે હતા ને આગળ. એ તો યાર બૈરી જેલી છે પીએ તો પછી આપણે થોડું ઘણો ટેકો કરવો પડે કામકાજ. એને બૈરું પૂયર જે છે શું તમારે બહુ થયું છે અહીંયાની? બહુ નહીં થવું પણ કામકાજમાં ટેકો પૂરવો પડે ને. વાત સાચી પાડોશી છે. આજ તો અહીંયા વારો છે, કાલે આપણો વારો આવે. તમે આટલા પોતું માં જ કાઢો હળો ફટાફટ પોતું તો ફટાફટ. મરે ગયું, કોમ તો થઈ ગયું. હું શું કહું છું, હા આ જવાન થાય ને તો પહેલા મને કહેજો. મોઈન ના કહેતા આ એમને નહીં આયા રહ્યા. હા વાત સાચી એમને આવવાનું જ છે. પણ એ તો તમને ફોન કર્યો ચિંતા ના કરશો. જવાન થાય આ બધું કોમ પડ્યું મેલી ના જવાય. આપણે અડધો કલાક અહીંયા કલાક ખોટી થાય ને તો આપણે ના પાલવે એમ કે અહીંયા કોમ હોય પડ્યું હોય ને આપણે અહીંયા ઘડી કે બેસીએ ના ખબર. કોમ તો હવે બધું પટી ગયું, બધું કોમ તો તમારું કરી રહ્યા અમે. હવે તો હેડો. મારે તો કોમ જેટલું છે હજી તો હું કોમ તો તમારે ના ને હેડે તાન કારુજી વાત કરો ભલા મોના તા નહીં યાર. ખોજી વાતો કરે હું વાત કરો. હા આપણે છે ને એને કશું કહેવાની જરૂર નહીં. આપણે જવાનું થાય ને તો એને કહેવાની જરૂર નહીં.
તો આ ઇકો ગાડીમાં જવાનું થાય ને ઓહો મને એકલાને કહેજો એમ ના કહેવાય એમાં આપણો હારા જ મોણો છે એ નજરનો નહીં હારા વાત સાચી પણ હવે એ તૈયાર છો તને ઠપકો મળે તમારે હારીમથી ઠપકો મળે કે તમે કેવા મોણન હંગાત લઈને આવ્યા હતા હે વાત સાચી છે પણ આપણે આ કોમ કરાવી છે એટલે હવે હંગાત લઈ જવું પડે ને હમણાં એમ કહે કે મને કોમ કરે કે તો ભૂલી જાય એમ કે મારા મોબાઈલમાં રિચાર્જ નતું ને થઈ રહ્યું હતું ઓહો તો તને ફોન કરવો હતો પણ રિચાર્જ થઈ રહ્યું હતું એટલે કે તને વાત ના કહેવાની હવે હો કા તો હવે આપણે શું હવે ભારે પડવાનો છે અમે સાધન કર્યું છે અને પણ પછી આપણે થોન સાફ પાણી કરવા જવાનું થાય પછી એ બધી એવું વહે રખડ છે એ રીતે વાત સાચી હો આવતો હવે આપણે અહીંયા આખો દાડો એક દાડો ખોટી થવાનું થાય હવે આ કોમ કેટલા દાડી થાય 3 દાડીથી કોમ ભૂગડે છે કોમ કરે એટલે એમ મેલીને જતા રહે ને તો એમ કે જો મને કોમ કરે કરીને તોડી દેશે લાવો મજૂરી તમારે તો મજૂરી ના માંગે પાછો તમે તમારા હારે 5 વર્ષે પૈણ્યા પછી જો છો ફલાદમી તો આમ થોન સાફ પાણીનો આમ રકેબી ઉલડશે એ નહીં જોવાનું એ તો પછી છોકરા હાથમાં નહીં હાલવાના હાલશી એમાં એ તો શું કશું કોઈ રૂપિયો ના કાઢે એ તો કાઢશે એ તો હું પહેલાં નક્કી કરાવી દઈએ તો પૈસા તો કાઢશી શું પૈસા કાઢશે હો હવે લપ્પા કર્યા વગર મેલો હું જઉં કોમ પટી ગયું છે તમે બધું બરાબર બરાબર જો ઘેર જો તમે જાવ હોય તો હા. હો અને જવાનું ઉતાવળ કરો યાર ભલા તમે બીજાને વાતો વફરો ના કરજો આખો જડાઈ કરે કોનમાં વાતો કરીને યાર વાત સાચી ના, મારે શું? કોમ પડ્યું છે ઘણું એટલે તમારે ઘર ભાગવાનું છે કે શું યાર ઘર નથી ભાગવું આ કોમ ભાગવું છે પહેલા તો કોમ તો ભાજી જ હવે હું જઉં તાન હા જો તાર હો હજી કોમ ઘણું પડ્યું કોમ ને અટતું છે મારે તો આમ હજારો કોમ પડ્યા જેટલા ફૂલા છે જેટલા પડ્યા છે હજી તો 4 પોટલા તો કાશ્યું વાટવાનું પડ્યું છે ભેંસો પાવાની છે એડાનું ઠેસર હજી આવવાનું હતું તો હજી આવ્યું નહીં જેટલું કોમ છે ને અટતું જ નહીં હવે શું કરવાનું કહો હવે તમે આવી ગયા છો એટલે આટલો અડધો ટેકો થાય છે એમ બધું થઈ જાય આપણે પોતું તો શું કે એની મારી દીધું પણ પેલો વાળ્યો ધોરણ સારો પૂરો કર્યો વાહન બધું ના કરી દીધું હો તો સારે ભાઈ વાટ ના ખાય શું હા એ 60 પોટલા વાટી કાઢવાના 2 પોટકા વાટ ના કરે હો હે હા એટલે પટી જાય તો કોક કે ઢોરે પૂછે ના બે રે આખો દાડો હા એટલે તમારે જોવું ના પડે એમ કામકાજમાં હા જો તારો આ મારા બેટા બે મારા પગ પકડ્યા છે એને મારી હારી આપવા માટે આ ચમ તડપી જાય આખો ખબર નહીં પડતી પણ આ વસૂલ તો કરી કાઢું પહેલાં વસૂલ કરું અને ટલ્લાઈ લઈને કોમ કરાવું મારો અમે મજૂરી નહીં મળતો કોમ પૂરું કરાવી દઉં કોમ આખા પાછું કરી દઉં દિવસ ઠેલે દઉં પાછો અને કોમ પટાવું ને કોમ હાથમાં નહીં આવે આમ તો કદી છેટે થૂકવાય આવે આ માણસો નહીં આવ્યા માણસમાં હારી પટ્ટી ઓળખું છું અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ